આજે કરીશું આપણે વક્રાસનનો અભ્યાસ। તો વક્રાસનનો અભ્યાસ કરવા માટે સૌપ્રથમ આ રીતે બંને પગને સીધા કરી દેશું અને હાથ પાછળ રાખી દેશું। એક પગને ઘૂંટણેથી વાળી દેશું અને વાળીને એક હાથને ઉપર કરી દેશું અને આ રીતે પગને ઘૂંટણની પાછળ હાથ મૂકી દેશું। 1 2 3 4 5 6 7 8 9 10 રિલેક્સ। એ જ રીતે બીજો પગ પણ વાળી દેશું અને બીજો હાથ આપણે ઉપર કરી દેશું અને આ રીતે પગની પાછળ મૂકી દેશું અને માથું આ રીતે વક્ર દિશામાં કરશું। 1 2 3 4 5 6 7 8 9 10। તો વક્રાસન કરવાથી શું ફાયદો થાય છે? વક્રાસન કરવાથી આપણા હાથ પગના સ્નાયુ મજબૂત થાય છે, પેટ પર દબાણ આવે છે, ગેસ, એસિડિટી, કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને આપણું શરીરના ઘૂંટણની સમસ્યા પણ દૂર થાય છે। તો વક્રાસન ખૂબ જ ફાયદાકારક આસન છે અને આ રીતે વક્રાસન કરવાથી આપણું થાઇરોઇડની સમસ્યા પણ દૂર થાય છે, કારણ કે આપણી ગરદનને આપણે વાળીએ છીએ એટલા માટે। તો આ વક્રાસન ખૂબ જ સારામાં સારો અભ્યાસ છે।